નહીં પણ સજા કરે. આ કથા યાદ રાખજો. કાલે સવારે આ કથા આવશે અને પછી શનિવારે બપોરે આ કથા આવશે 4 વાગે. પ્રહલાદના વંશની અંદર ભગવાને માર્યા નથી પણ સજા કરી છે. ભગવાનની આવી દિવ્ય લીલા છેલ્લા અધ્યાયની અંદર બ્રાહ્મણો સિમકમાસિદ બાહુ રાજન્યકૃતા ઉર્ધ્વપતિવ્યાગ સુદ્રોધાયત. બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શુદ્રોને ધર્મોને સમજાવ્યા. બ્રાહ્મણને મુખમાંથી, ક્ષત્રિયને મારી બાહુમાંથી, વૈશ્યને મારી સાથળમાંથી અને શુદ્રને મારા પગમાંથી ઉત્પન્ન કર્યા. બ્રાહ્મણ શિક્ષક, ક્ષત્રિય રક્ષક, વૈશ્ય પોષક અને શુદ્ર સેવક. 4 વર્ણાશ્રમના ધર્મો સમજાવ્યા. બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સંન્યાસી, ગૃહસ્થી, આના વર્ણો, આના ધર્મો સમજાવી 7મા સ્કંદને વિરામ આપે છે. હવે 8મ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ એ 8મ સ્કંદની અંદર દિવ્ય લીલાઓ કહે છે. શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ સ્વયં ભવસ્યેહં ગુરુ વંશોયં વિસ્તારાસ્તુતઃ યત્ર વિસ્તૃતાં સર્ગો મનો નાન્યા વજસ્વનઃ યત્ર યત્ર હરેર્જન્મ કર્માણિ ચ મહીયસ ગૃણંતિ કવયો બ્રહ્મસ્તાનિનો વદ શૃણ્વતા. રાજાએ પ્રશ્ન કર્યો. પરીક્ષિત સુખદેવજી મહારાજને કીધું કે હે મહારાજ, મને મન્વંતરોની કથા કયો. 8મ સ્કંદ, એનું નામ મન્વંતર લીલા. એ ભગવાનનું વક્ષસ્થળ છે. 8મ સ્કંદ જમણું વક્ષસ્થળ, જેમાં વાસનાનો વિનાશ. 8મો સ્કંદ. 8મા સ્કંદની અંદર પરીક્ષિત મહારાજે સ્વયંભૂ મન્વંતરની કથા કીધી કે મહારાજ મને કથા સમજાવો મન્વંતરોની. સાંભળ. મનુ મહારાજ થયા, પેલા મનુ થયા, એમાં નર નારાયણ થયા. બીજો મન્વંતર સ્વારોચિસ નામનો મન્વંતર થયો. ત્રીજો મન્વંતર પ્રિયવતનો દીકરો ઉત્તમ, સવારે કથા આવી હતી, ઉત્તમ નામનો મન્વંતર થયો. ચોથો તામસ મન્વંતર થયો. અને આ તામસ મન્વંતરની અંદર હે પરીક્ષિત એક હાથીએ ભગવાનની સ્તુતિ કરી અને તરત પરીક્ષિતને થયું હે ભગવાન, હાથીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રાણી થઈ અને ભગવાનની સ્તુતિ કરી. આ મને કથા કયો, આ સમજાતું નથી. સાંભળ. એક ત્રિકુટાચલ નામનો પર્વત હતો. આ પર્વતની અંદર એક હાથીનું ઝુંડ રહેતું હતું અને હાથી એકવાર સરોવરમાં જળ ક્રિયા કરવા માટે ગયો. બન્યું એવું, એક મગધર, એક મગરે પગ પકડ્યો અને હાથી મીણો ડૂબવા. હાથીએ પોતાના પરિવારને પુકાર્યા, આવો બચાવવા. બધાએ આવીને બહુ મહેનત કરી, હાથીને બચાવી ન શક્યા. બહુ મહેનત કરી, હાથી ન બચ્યો. જેમ બચાવે એમ ડૂબવા માંડ્યો અને બધા સામે કાંઠે જઈને એનો પરિવાર ઉભો છે. અને ત્યારે પૂર્વમાં સ્થિકેલું સ્તોત્ર ગજના માંથી હાથીએ ભગવાનની સ્તુતિ કરી કે હવે એમ થયું, હવે આ દુનિયામાં મારા હતા ને, આ મારા કોઈ નથી, હવે ભગવાન એક જ છે. અને આ ગજેન્દ્રે સ્તુતિ કરી, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. કવિ સુરદાસ ભગવાનના પરમ વૈષ્ણવ એને ગાયેલું આ પદ છે, માલકોષની અંદર છે. મને લોભ કર્યા ગોવિંદને યાદ કર્યા, પુકાર કર્યો. હવે કોઈ પોતાના નર્યું જ્યારે દવાખાના હોસ્પિટલમાં પીડ્યા હોય, આઈસીયુમાં દાખલ કર્યા હોય, કોમામાં હોય, ડોક્ટરે સંબંધીઓએ બધા છોડી દીધી હોય આશા, ત્યારે ભગવાનને યાદ કરજો, આ સ્તોત્ર ગાજો, ભગવાન આવશે.
नीर पीवन हे तुम गयो सिंधु के किनारे नीर पीवन हेतु गयो सिंधु के किनारे सिंधु बीच बचत दास धारे सिंधु बीच बसत ग्राह लई गयो मधुरारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे पानी पीवा माटे सिंधु ने किनारे गयो एक मगरे पग पकड़्यो અને મેળો ડૂબવા કેટલા વર્ષ યુદ્ધ આયલું સુરદાસ કે ચાર પ્રહર યુદ્ધ ભયો સોર ભયો ભારી ચાર પ્રહર યુદ્ધ થયો ચોર ભયો ભારે ચાર પ્રહર યુદ્ધ ભયો ચાર પ્રહર યુદ્ધ ભયો સોર ભયો ભારી ચાર પ્રહર યુદ્ધ થયો ચાર પ્રહર યુદ્ધ થયો લઈ ગયો મધ ધારે नाथ कान डूबन लागे नाथ कान डूबन लागे कृष्ण को पुकारे नाथ कान डूबन लागे कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे चार प्रहर युद्ध થયેલું એક પ્રહર બરોબર 3 કલાક 12 કલાક થઈ હવે નાક અને કાન ડૂબવા લાગ્યા હવે એમ થયું આ દુનિયામાં મારું કોઈ નથી નાક કાન ડૂબા અને ભગવાનને પુકાર કર્યો સુરદાસ કહે ભગવાનને યાદ કર્યા ભગવાનને ફોન કર્યો ગજનામાંથી એક મગરે પીકડ્યો અને આ મગરની પીડાથી પીડાયેલો હાથી ભગવાનની સ્તુતિ કરે છે દ્વારિકા में समुद्र गयो सोर भयो भारी દ્વારિકા में शब्द गयो शोर भयो भारे शंख चक्र गदा पर शंख चक्र गदा पर करुण लय सिधारे शंख चक्र गदा पद्म शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ભગવાનને પુકાર કર્યો રાતના 12 વાગ્યા હતા ભગવાને એવો વિચાર ન કર્યો અને મને છેલ્લે યાદ કર્યો છે કદાચ આજનો માણા હોત ને તો ઈ એમ કે અત્યારે લગી તું ક્યાં ગયો તો અત્યારે લગી તે તારા હવે મને યાદ કરશો પણ આ તો ભગવાન હતા રાતના 12 વાગ્યા ગજેન્દ્રે કરેલી સ્તુતિ કે ભગવાન દ્વારકાનાથે સાંભળી અને ભગવાન પોતાનું હેલિકોપ્ટર પ્રાઇવેટ વિમાન જેકપોટ તૈયાર કર્યું ગરુડને સીધાવ્યા શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં લીધા અને ભગવાન દ્વારકાથી હે બોલ્યા કે તો દ્વારકામાંથી ઊભા થઈ ગયા રાતે 12 વાગે ના બોલ્યા ત્યાં તો વચ્ચે અને થ બોલ્યા ત્યાં તો ભગવાન અહીંયા સરોવરમાં આવી ગયા આવા ભગવાન એ ગજના માંથી ભગવાનની કરેલી સ્તુતિ એનો પુકાર સાંભળી અને ભગવાન આવ્યા સુરદાસ કહે છે सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शूर कहे श्याम सुनो शरण है तिहारी अब की बार पार करो अब की
હાર હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારી હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારી હે ગોવિંદ રાખો શરણ શરણ હે તિહારી હે ગોવિંદ રાખો શરણ અંગ તિહારી હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારી હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારી ભગવાનનો પુકાર કર્યો અને ભગવાન દ્વારકાથી ત્રિકુટાચલ પર્વત સરોવરને કિનારે આવ્યા અને સરોવરની કિનારે આવી ભગવાને સુદર્શન ચક્ર લઈ અને પેલા મગરને મુક્ત કરી એ મગરનો જીવ ભગવાનની અંદર લીન થયો અને પછી ભગવાન હાથીને મુક્ત કર્યો. ખરેખર બોલાવ્યા હતા હાથીએ, પુકાર કર્યો હાથીએ, પણ મુક્ત પેલા કોને કર્યા? ભગવાને મગરને. આમ કેમ કર્યું? આપણે અહીં સુડાવનની અંદર બાપુ કોક સંતને બોલાવે, આમંત્રણ આપે મુંબઈથી કે ભાઈ તમારે અમારે ત્યાં કથા છે, તમે પધારજો. અને સંત મુંબઈથી આવે, અહીંથી બાપુ સ્પેશિયલ ઇનોવા ગાડી મોકલે અને સંત અહીંયા આવે. અને સંત આવ્યા પછી સુડાવનમાં આવે, અહીં મંદિરે ન આવે, કથા સ્થળે ન આવે અને કોકની ઘેરે વિયા જાય તો બાપુ પૂછે કેલા ભાઈ ઇનોવા ગાડી મારી, ડીઝલ મારું, ટાયર ઘાણા મારા, ડ્રાઈવર મેં મોકલો, આમંત્રણ મેં આપ્યું અને તમે બીજાને ઘેર વી ગયા? આમ કેમ કર્યું? તમારે મારે અહીંયા પેલા આવવાનું હતું, મેં આમંત્રણ આપ્યું હતું. તો ભગવાને આવીને દ્વારકાથી પુકાર કર્યો ગજેન્દ્રએ, અને ભગવાને પેલા મુક્ત કોને કરી? મગરને. શા માટે આવું કર્યું? મગરે તો ભગવાને યાદ ન કર્યા. કારણ એટલા માટે કે મગર એ હાથીનો પગ પકડીને બેઠી હતી. દાસાનું દાસ. ભક્તિ દાસાનું દાસ છે. આપણે સંતોના પગ પકડવાના. એટલે ભગવાન આપણી પર પ્રસન્ન થાય. ભગવાનને યાદ નથી કરવાના, સંતોના શરણમાં એના શરણને પકડીએ. ભાઈ બહેનો, એ મગરને ભગવાને પેલા મુક્ત કરી, કારણ કે એને દાસાનું દાસ ભક્તિ કરી. જે ભગવાનનો ભક્ત હતો એના પગ પકડ્યા અને ભગવાને મગરને મુક્ત કરી. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, હે મહારાજ, આ હાથીએ ભગવાનની સ્તુતિ કરી, આ પ્રાણી થઈને આ કોણ હતો પૂર્વમાં? સાંભળ, આ પૂર્વની અંદર જે હાથી, એ પૂર્વની અંદર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એકવાર અગસ્ત્ય ઋષિ પધાર્યા અને ત્યારે આ રાજા એ ભગવાનનું ભજન કરતો હતો. સંત આવ્યા, એને ખબર ન પડી અને અગસ્ત્ય શ્રાપે કે જા મૂઢ યોનિમાં જન્મ લે. સંત આવે એનું સ્વાગત કરું, તને ખબર નથી પડતી? સમાધિમાં હતો, ધ્યાનમાં હતો, આંખ ખુલી, મહારાજ મને ક્ષમા કરજો, ભૂલ થઈ, જા ભગવાન તને મુક્ત કરાવવા આવશે. છેલ્લે તો ભગવાનને યાદ કરીશ. તો મહારાજ, ઓલો મગર કોણ હતો? સાંભળે, એ પેલા હું નામનો ગંધર્વ હતો. એકવાર એક નદીમાં સ્નાન કરવા ગયો. દેવલ ઋષિ એ નદીને કિનારે સંધ્યા કરે છે. સવારની અંદર એ ગંધર્વએ ઋષિનો પગ પકડ્યો અને નદીમાં ખેંચી ગયો. અને ઋષિએ, દેવલ ઋષિએ શ્રાપ આપ્યો, જા મગર થઈ જા. અને ભગવાનના શરણમાં, ઋષિના શરણમાં પીડે, મને ક્ષમા કરો, કે જા હાથી સ્તુતિ કરશે ને તને ભગવાન મુક્ત કરશે. લે પરીક્ષિત, આ એ હતો. સુખદેવજી મહારાજ રેવત મન્વંતર, ચાક્ષુષ મન્વંતરની કથા કે ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને સમુદ્ર મંથન કર્યું. પરીક્ષિત મહારાજે કીધું, મને આ કથા વિસ્તારથી કહ્યું. સાંભળ, એકવાર ભગવાન દેવતાઓ એ પોતાની લક્ષ્મી ગઈ. એકવાર ઇન્દ્ર હાથીની અંબાડીએ બેહીને જતો હતો અને ત્યારે ઇન્દ્ર હાથીની અંબાડીએ બેઠો. સામેથી દુર્વાંસા ઋષિ આવે. ઋષિને થયું ઇન્દ્ર જીતીને આવે. પોતાના ગળામાં માળા હતી ને એ કાઢીને ઇન્દ્રને પહેરાવી. પણ ઇન્દ્રથી આ ઋષિઓ, આ સંતો એના મનમાં સમજે શું? એની હેઠી પહેરેલી માળા હું પહેરું? માળા કાઢીને હાથીના પગ નીચે કચડાવી નાખી. અને ત્યારે એ દુર્વાંસા એટલે શ્રાપનો ગોળો. શ્રાપ આવી કે જાઓ દેવતાઓ લક્ષ્મી વિનાના થઈ જાઓ. અને દેવતાઓની લક્ષ્મી ગઈ. બધા દેવતાઓ નારાયણના શરણે ગયા. નારાયણે કીધું કે જાઓ મંદરાચળ પર્વત લઈ આવો, સમુદ્રની અંદર રાખો, એનો રવૈયો કરો, વાસુકી નાગના દોરડા બનાવો અને મંથન કરો, એમાંથી લક્ષ્મી થશે.
પણ મંદરાચલ લેવા ગયા, કોઈથી વિપડો નહીં. અને ભગવાન અવતાર ધારણ કર્યો. બોલે અજીત નારાયણ ભગવાન કી જય. ભગવાન અજીત બની એ મંદરાચલને ઉઠાવી સમુદ્રમાં લઈ આવ્યા. પણ સમુદ્રમાં રાખવો ક્યાં? મંદરાચલ મીણો ડૂબવા. અને ભગવાન બેના બોલે કુર્મ નારાયણ ભગવાન કી જય. ભગવાન કશ્યપ બેના કાચબાની પીઠ મજબૂત માનવામાં આવે. એમાં ધાર્યું કુવાડી બંદૂકની ગોળીમાળો કાંઈ ન થાય. એની પર મંદરાચલ પર્વત વાસુકી નાગના દોરડા કર્યા અને વલોવામાં આવ્યું. 14 રત્નો નીકળ્યા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત આવા રત્નો નીકળ્યા. પેલા ઝેર નીકળ્યું. કોણ પીવે? શિવને યાદ કર્યા. શિવે ઝેર ગ્રહણ કર્યું. નીલકંઠ થયા. પારિજાત વૃક્ષ સ્વર્ગના દેવતાઓ લઈ ગયા. કામધેનુ ગાય ઋષિઓ લઈ ગઈ. ઉચ્ચશ્રવા હાથી, ઉચ્ચશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયો. એરાવત હાથી ઇન્દ્ર લઈ ગયો. કૌસ્તુભ મણિ ભગવાન વિષ્ણુ લઈ ગયા. અપ્સરાઓ દેવતાઓ લઈ ગયા. લક્ષ્મી ભગવાનને વરી. મદિરા નીકળી દાનોને પાય. અને ભગવાન એક અવતાર ધારણ કર્યો. બોલે ધન્વંતરી નારાયણ ભગવાન કી જય. ભગવાન વિના ડોક્ટર ધન્વંતરી. ધનતેરસના દિવસે ડોક્ટરો ધન્વંતરીની પૂજા કરે. ધન્વંતરી નારાયણ જેનો જન્મ તે દિવસે થયો દિવાળી પહેલા. આવા ધન્વંતરી નારાયણ. પછી અમૃત નીકળ્યું અને બધા દેવતાઓ દાનો મીણા ઝઘડવા દાનો લઈને વિયા ગયા. અને ભગવાન એક દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. બોલે મોહિની નારાયણ ભગવાન. ભગવાન મોહિની બન્યા અને દેવતાઓને દાનવોને કીધું, દાનવો આમાં ઉપર આછું આછું છે ને, આ છાશ જેવું છે. આછ છે ને એ દેવતાઓને પાઈ દઉં. ઘાટું ઘાટું તમને આ ખાટું છે ને, જે હારું મીઠું તો નીચે છે. આ તમને છેલ્લે ઘાટું તમને છેલ્લે પાય. આછું આછું એને પાઈ દો. દેવતા દાનવોને ખબર નહોતી આ છાશ જેવું અમૃત હોય કે ન હોય. એને કે આ અમૃત એ છાશ જેવું હોય છે. ઉપર આછું નીચે ઘાટું હોય. હે દાનવો તમને ઘાટું ઘાટું નીચેથી પાય. આ આછું આછું દેવતાઓને પાઈ દો. અને ભગવાને એ અમૃતનું પાન દેવતાઓને કરાયું. દાનવોને વંચિત કર્યા. બલિરાજાએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. શુક્રાચાર્યને ખબર પડી કે આ દેવતાઓ અમૃત પી અમર બન્યા. અને શુક્રાચાર્ય મહારાજે શિવ પાસે તપસ્યા કરી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી. અને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી જેવા દાનવો મરે અને પાછા જીવતા થાય, સંજીવની પાઈને ઊભા થાય. દેવતાઓ મૂંઝાણા. બલિરાજા વગેરે દાનવો એ દેવતા ઉપર વિજય મેળવો અને બધા દેવતાઓ હાર્યા. અને બધા દેવતાઓ નારાયણમાં શરણમાં ગયા. અને ત્યારે દેવતાઓની માં અદિતિ એ પોતાના પતિના શરણમાં ગઈ. પ્રાર્થના કરી કે હે પતિદેવ, આ દાનવોને મારીને એવો દીકરો આપો. કશ્યપે વ્રત આપ્યું કે જાઓ 12 દિવસ લગી આ વ્રતનું તમે પાલન કરશો તો આ દાનવોને મારીને એવો તમારે અહીંયા દીકરો થશે. 12 દિવસ સુધી ફાગણ સુદ એકમથી લઈને ફાગણ સુદ 12 સુધી, ગોવિંદ દ્વાદશી સુધી આ વ્રત કરવાનું. જેને ત્યાં દીકરા સંતાન ન હોય, ફાગણ મહિનાની સુદ એકમથી લઈને ફાગણ સુદ 12 સુધી આ વ્રત કરવાનું. પયો વ્રત ભાગવતમાં 2 વ્રત છે. એક પુંસવન, બીજું પયો વ્રત. પુંસવન વ્રત 1 વર્ષનું, પયો વ્રત 12 દિવસનું. ભગવાન શાલિગ્રામની પૂજા કરવાની, ષોડોપચાર પૂજા, યજ્ઞ ભગવાનનું યજન કરવાનું, બધા નિયમોના પાલન કરવાના. તો ભગવાન જેવો દીકરો જન્મે. અને આ અદિતિએ નિત્ય નિયમ મુજબ ફાગણ મહિનામાં વ્રત કર્યું. અને થોડાક સમય પછી ભાદરવા મહિનાની અંદર એમને ત્યાં સ્વયં ભગવાન પરબ્રહ્મ પરમેશ્વર દાનવો રાજા થઈને બેઠા હતા. આ દેશનો રાજા દાનવ બને તો પ્રજા કેવી થાય? યથા રાજા તથા પ્રજા. જેવો રાજા ને એવી પ્રજા. હવારે કથા કીધી ને, અંધેરી નગરી કે ગંડો રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાધા, યથા રાજા તથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા. આ દાનવ રાજા થાય તો કેવી પ્રજા થાય? એટલે ભગવાન અદિતિ કશ્યપને ત્યાં યજ્ઞ તારા બળ નક્ષત્ર થયા. ભાદરવા મહિનાની અંદર ભગવાન અદિતિ અને કશ્યપને ત્યાં સ્વયં બ્રહ્મ પરમેશ્વર ભગવાન પ્રગટ થયા. બોલે વામન નારાયણ ભગવાન.
વિશ્રાતદેવના મનુ 7મા મન્વંતરની અંદર ભગવાન વામન તરીકે અદિતિને ત્યાં પ્રગટ થયા. અહીંયા વામન જન્મ થાય એટલે કથાને વિરામ આપવો પડે. તો આપણે પણ કથાને સમય અનુસાર થોડા કથાથી લેટ છીએ, મોડા છીએ, કારણ કે વચ્ચે વચ્ચે આપણે બીજી આવેલા સંતોનું સ્વાગત પૂજન કરીએ, એ પોતાનું વચનામૃત આપે, એટલો સમય આપણી પાસે જાય છે. માટે કથાથી થોડાક આપણે લેટ છીએ. આવો રાજકોટના યજમાન ભાઈઓ બહેનો ઝડપથી પધારો, આપણે આરતી પૂજા કરી અને પછી પ્રસાદ લેવા માટે પધારીએ. સરબતની ડોલું સ્વયંસેવકો રસોડે પહોંચાડે. આપણે પૂજ્ય બાપુના ભદ્રોત્સવ નિમિત્તે શ્રી વિષ્ણુ યાગ યજ્ઞનું જે આયોજન કર્યું છે તેમાં આ કાર્યમાં છેલ્લા 1 વર્ષથી જે પરિવાર તન મન અને ધનથી જોડાયેલો છે અને આ યજ્ઞના જેઓ મુખ્ય યજમાન તરીકે જેમણે 21,000 રૂપિયાનો બોલ કરી અને ચડાવો લીધો છે એવા નવનીતભાઈ મનુભાઈ ભીમાણી અમરાપુર હાલ સુરત, જેઓ નવનીત પટેલ તરીકે ઓળખાય છે, એમને આપણે તાલીઓથી ગડગડાટથી આ વધાવીશું. એમનો પરિવાર સતત અહીંયા સેવા કરી રહ્યો છે. સહયજમાન સૌજીભાઈ રામોલિયા રાજકોટ, એમના ભાઈ રવજીભાઈ રામોલિયા રાજકોટ, ધર્મેશભાઈ મનસુખભાઈ અજાગ્યા સહયજમાન તરીકે યાદી કરાવે છે. અહીંયા સૌ ભક્તજનોને મારી વિનંતી છે, આપ પણ 11,011 રૂપિયા આપીને આ યજ્ઞમાં જોડાઈ શકો છો. કાલ સાંજ સુધી આપનું નામ નોંધાવી દેશો, જેથી કરીને અમારે યજ્ઞશાળા શાસ્ત્રીઓને તૈયાર કરવામાં સરળતા રહે. શનિવારે સવારથી રવિવારના 10 વાગ્યા સુધી આ યજ્ઞ ચાલવાનો હોય. આમનો લાભ લેવા માટે વિનંતી. મુખ્ય યજમાન અત્યારે 21,000 રૂપિયા બોલી કરી છે, એમનો ચડાવો થશે આગળ. વિનાયકમ પ્રિયા નિત્યમ તામ તસસ્તિમ. આમરે બેનો બેનો આમરે સાઈડ માર્યો એટલે બધાને ત્યાં દેખા પાછળ બેઠેલા સાઈડ માર્યો બેનો. આ બધું આવી ગયો આ બધું આ બધું નજીક અંદર બી આવો. આવતીકાલે જુનાગઢ કુકાવાવ અને બિલખાના સેવકગણને યજમાન પદ શોભાવવાનું છે. સવારથી સહપરિવાર તેઓ સ્નાન કરી અને સવારે 7 વાગે પોથીએ પહોંચી જાય. જુનાગઢ બિલખા અને કુકાવ નો સેવકગણ. ઓમ ભદ્રં કર્ણે ભીષણયામ દેવા ભદ્રમ વસ્માસ્ત્રી. યજમાનમાં બેસવા માટે અમને કાલ સાંજ સુધી કહી શકશે. वैतं ददायु सतमन्दु सरदो हन्ति देवा जदरान चकराजर संतनो न હસ્તે જલમાદાય. પાણીની ચમચી ભરી રાખો. 3 વાર ભગવાન વિષ્ણુનું મનમાં સ્મરણ કરી દો. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવત મહાપ્રશસ્ય વિષ્ણુરાજ્ઞ પ્રથમાનસ્ય દિવ્યનિધિ પ્રાદરે શ્રી ત્વારા કલ્પે સપ્તમે સુંદરેષ્ટામિ ચમે કલિયુગે ભૂર્લોકે જમદીપે ભારત સે ભરખંડે આર્યાવરણ બ્રહ્માવૃતિ સે પુણ્ય પ્રદેશે સ્મૃતમાને ભારત દેશે ગુર્જરાજ્યનર સૌરાષ્ટ્ર પ્રદેશે જુનાગઢ મંડલે ભેસ અવિસાવધર્મા મંડલે સુડાવડ વાસ્તવ્યમ ગ્રામ ક્ષેત્રે ખોડલ ધામ સદગુરુ બાબુ શ્યામેશ્વર મહાદેવ સ્થાન ક્ષેત્ર વિક્રમ સંવંત 2068 ના 1934 ના સાલે વાનસકે उत्तरायणे ग्रीष्म ऋतो वैशाख मासे शुक्ल पक्षे कृष्ण पक्षे तृतीयान्वितो वार्षिष्ठ श्री ओम मध्यनिकरमंगतवेन यदि विष्णुदावार नक्षत्र विष्णुदेव च योगश्चक्रणं च एवं सर्व विष्णुमे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं ग्रह निष्ठाम शुभ पुण्यदोह बधाई તમારી અટક તમારા પિતાજીનું નામ તમારું નામ મનમાં બોલો કાશ્યપ પુત્ર પન્ન કાલાંતર વિધિ સાકારિતસ્ય અમુક અમુક કદરણે અમુક આત્મદ અમુક નામના સપત્નીકો સપરિવારો યજમાનો અહમદનિકરમંગતવેન બોલવાનું મમ શ્રી આત્મન શ્રુતિ સ્મૃતિ પ્રણક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત નિગમોક્ત ફલ પ્રાપ્ત્યર્થમ બાબુ શ્યામેશ્વર મહાદેવ ખોડલ દેવી સદગુરુદેવ પ્રીત્યર્થે બાબુ દાસ બાપુ પ્રીત્યર્થે ભદ્રોત્સવ નિમિત્તે श्रीमद भागवती कथा कर्मणि श्रीमद भागवती कथा सायं काले सायं पूजनता सत्य भक्ति अनुसरण चकारी से मुग्ध जल हाथनी अंदर फूल चोखा ले लियो आया भगवान वामन भगवान स्मरण करवानुं छे मंगलम वामनो देव मंगलम कश्यपो बटु मंगलम वामनो देव मंगलम कश्यपो
મંગલમ વિસ્કાયાંતમ મંગલાયતનો હરિ મંગલમ વિસ્કાયાંતમ મંગલાયતનો હરિ મંગલમ વામનો દેવ મંગલમ કસપો ગતો મંગલમ વિસ્કાયાંતમ મંગલાયતનો હરિ ઓમ બ્રહ્મશ્રી ઓમ બટુકાય નમઃ શ્રી વામનાય નમઃ ધ્યાનાર્થે આવનાર્થે બધા પગે લાગી જાઓ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારો લઈ લ્યો પાંબડી હાથમાં ભગવાનનો જન્મ થયો ભગવાનને વસ્ત્ર પહેરાવો ઓમ ઇદમ વિષ્ણુ વિક્રમે ત્રિધાનિતે પદમ સમોઢમ સ્વાગ સુરેશ્વા બોલે વામન નારાયણ ભગવાન ચાર પાણીની ચમચી ભરીને લઈને પધરાવો ખાલી વાટકામાં બ્રાહ્મણો સ્મકમા સિદ્ધ બાહુ રાજન્યગ્રદાહ ચંદ્રમા મનસોદાત તપસો સૂર્યોદાય સ્રોત્વાયુશ્ચ પ્રાણામુખાગ્નિવિજાય આસિષ્ણુર્જો સમવર્તતા પદભ્યામ ભૂમિસ્સા સ્ત્રોત્રાતઃ લોકા અકલ્પયન્ ધૂપ આઘર્પયામિ પ્રદશ્યામિ સાલાભો નૈવેદ્યંચે નૈવેદ્યામિ ચાલો બધા ડાબો ઠાકુર રાખીને જમણાથી ત્યાં ભગવાને બધું ધરેલું છે ભગવાને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા પાનાય વ્યાનાય સ્વાનાય સ્વાનાય સ્વાહા એક પાણીની ચમચી લઈને ભદ્રાવ મધ્યપાનીય સમર્પયામિ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ક્ષણમ વિરમ્ય પુનઃ ફરીથી ભગવાને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા સ્વાનાય સ્વાહા સ્વાનાય સ્વાહા ચાર પાણીની ચમચી લઈને બદરાવો ઉત્તરા પોષણમ પક્ષલમ કમલે આત્મન્યમ જલ સમર્પયામિ બે હાથ જોડી ભગવાનને પગ લાગી દો કરો વર્તનાર્થે કેવલમ નમસ્કારાન નમસ્કારોમિ લલ્યો આરતી અને ભગવાનની પ્રેમપૂર્વક આરતી ઉતારો બોલે વામન નારાયણ ભગવાન કી જય જય વામન દેવા પ્રભુ જય વામન દેવા પર બ્રહ્મા પરમેશ્વર પરમેશ્વર કરું તુજ પદ સેવા જય વામન દેવા ઇન્દ્રાસન લેવાની બલિએ યજ્ઞ કર્યો યજ્ઞ કર્યો ભક્તોના ભય હરવા વામન દેહ કર્યો ઓ જય વામન દેવા કશ્યપ ઋષિ ઘર પ્રગટા પ્રભુ અંતર્યામી માત અદિતિ હરખ્યા વિભુવર બહુનામી બલિ છલવાને ચાલ્યા ભૂજા તરી છોટી વાલે કર્મા કમંડલ લકુટી સિર સે ધરે છત્રી કર્યાતના પ્રભુએ યજ્ઞ મંડપ ત્રણ ડગલા દે પૃથ્વીના બીજું અન્ય નહીં રૂપ અનુપ નિહાળી બલિએ દાન કર્યું ત્રણ લોક પ્રભુએ માફી રૂપ વિરાટ ધર્યું એક ચરણ છે બાકી બલિએ શીર્ષ ધર્યું પાતાળે ચાપીને અવિચલ રાજ આપ્યું ઓમ જય વામન ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સંતાં હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ વામનો દેવ મંગલમ કાશ્યપો ભટુ
मंगलम विश्वकायांध मंगलाय तनो हरि यानि कानि दवापानि यदन्वदानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे दक्षिणकराभ्यां देवाभिदिव्याभिवन्दनं स्व आत्मज्ञात्यात्मचिद्व्यात्माभिवन्दनं स्वस्तो वृक्षाय मन्त्रपुष्पाञ्जलिम् आदाय चलो भगवान ने जमुना की आरती अभी बधाई तत्पश्चात में आरती ले ली बधाई साफ करें ना को बेल चारे मारो ना आत्मा फूल चुका भी दियो ओम जगनीन जगमिदंत देवासान धर्माणि प्रथमान्य सन्नते अनागम महिमानः सचन्द्रपूर्वे साध्याः संसि देवाः ओम पुराण पुरुषोत्तमाय नमः भद्राय भगवान चरणमा तरुणति मंत्र पुष्पांजलि समर्पयामि भगवान ने दया जोड़ी भगवान ने प्रार्थना करो तमेव माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव त्वमेव द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव तमेव सर्वं मम देवदेव जो खिल सके ना वो फूल हमें बोलो जो खिल सके ना वो फूल हमें भगवान आ खिली सके में छतांय खिले છે તમારી કૃપાથી जो खिल सके ना वो फूल हमें जो खिल सके ना वो फूल हमें तुम्हारी चरणों की धूल हमें तुम्हारे चरणों की धूल हमें दया की दृष्टि कृपा की दृष्टि सदा ही रखना त्वमेव सर्वं मम देवदेव दया की दृष्टि सदा ही रखना त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव ओम श्री पुराण पुरुषोत्तमाय नमः श्री द्वारिकाधीश नमः श्री बालकृष्णाय नमः सायं काले सायं कृदन अर्थे प्रार्थना क्षमापूर्वकं नमस्करोमि पाणिनि चमची भरी राखो अनेन सायं पूजन तेन कर्म श्री भगवान श्री वामन नृसिंहदेव प्रियता पाणिनि चमची भरी मूकी दो पाणिनि चमची भरी पधरावी दो ये समर्थाधना मर्तात प्रयोगने निलम समर्थाति सत्यवन्य त्रण पाणिनि चमची भरी मूको त्रण वार बोलो विष्णवे नमः ओम विष्णवे चलो बताइए एक प्रदक्षिणा करवानी छे भाव और प्यार से एक बार प्रदक्षिणा हरिनाम संकीर्तन करी અને ભગવાન એક પ્રદક્ષિણા કરી સ્ટેજ ઉપર જરાક ધીમેથી હાલજો સ્ટેજ ઉપર હાલવા જરાક ધીમું રાખજો હલ આવતીકાલે તારીખ 10 થી સુડાવળના પરા વિસ્તારના સ્વયંસેવકોને સવારથી પોતાની સેવા સંભાળી લેવા વિનંતી સવારે 7 વાગે પરા વિસ્તારના સ્વયંસેવકો ઓફિસનો સંપર્ક કરશે તારીખ 10, 11 અને 12 3 દિવસ તેમની સેવા આપવાની છે कुंज में बिराजे घनश्याम राधे राधे 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे जमा बिराजे घनश्याम राधे राधे हरिनाम संकीर्तन करियो घनश्याम राधे राधे बोलो जमा बिराजे
घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे द्वारिका में राजे घनश्याम राधे राधे द्वारिका में विराजे घनश्याम राधे राधे वृंदावन बिहारे घनश्याम राधे राधे वृंदावन विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे जमा विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे जमा विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे 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 श्याम से मिला राधे 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 श्याम से मिला राधे राधे श्याम से मिला रे राधे 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 श्याम से मिला श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम को मिला दे सीताराम को मिला दे श्याम को मिला दे सीताराम को मिला दे राधे राधे श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे उमा शिव से मिला दे श्याम से मिला दे उमा शिव से मिला दे श्याम से मिला दे उमा शिव से मिला दे श्याम से मिला दे उमा शिव से मिला दे राधे 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 श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे राधे राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे હલો હલો श्री गिरिराज श्री गोवर्धन नाथ की भाग्य बिहारी नाथ पुराण पुरुषोत्तम भगवान रामदेव पीर श्री कोड़ियार बाबू बाबू श्यामेश्वर महादेव पुराण पुरुषोत्तम भगवान आपा की गानी गुरु सामने बापू अबदास बापू सर्वे संतन सदगुरुदेव ओम नमः पार्वती पतये હલો હલો અહીંયા સતત જે પ્રવાહ વહી રહ્યો છે દાનનો હલો હલો 1001 જયસુખભાઈ આંબાભાઈ વિરડિયા 501 ગોબરભાઈ ઘુસાભાઈ ટાક 1001 હર્ષદભાઈ તથા રમેશભાઈ જેઠવા તરફથી 2100 રૂપિયા મનસુખભાઈ કાળા અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ 500 રૂપિયા બોગુભાઈ દેવજીભાઈ દુધાત કડાયા
1111 હરજીભાઈ અર્જુનભાઈ સુવાગ્યા, 500 રૂપિયા રાકેશભાઈ સમજુભાઈ ઢુંઢિયા પીપળિયા, 500 રૂપિયા સત્તાધાર મોટર રિવાઇડિંગ પ્રફુલભાઈ ડોબરિયા, 501 રૂપિયા બાબલુભાઈ જીવાભાઈ સુડાવડ, 501 રૂપિયા બાલુભાઈ અર્જુનભાઈ સુવાગિયા, 2111 રૂપિયા મનસુખભાઈ કેશુભાઈ કિકાણી, 501 વલ્લભભાઈ જાદવભાઈ વેકરિયા સુડાવડ, 501 મનુભાઈ ફુલાભાઈ ટીંબડિયા, 501 ચતુરભાઈ કેશુભાઈ કિકાણી, 500 રૂપિયા ગોવિંદભાઈ ધરમસિંહભાઈ કાકરેજા, 1111 દાદભાઈ જીવાભાઈ વાળા સુડાવડ તરફથી, 501 રૂપિયા જાગાભાઈ બેચરભાઈ સાપર. 1051 શ્રી રામ મંડપ સર્વિસ સુડાવડ ભરતભાઈ તથા મજબૂતભાઈ બંને ભાઈઓ તરફથી પ્રાપ્ત થાય છે. 1011 પૂનાભાઈ ગોવિંદભાઈ કથિરિયા અમદાવાદ તરફથી આપને અહીંયા આ ભદ્રોત્સવમાં દાન મળે છે. સુડાવડના પરા વિસ્તારના સ્વયંસેવક મિત્રોને આવતીકાલથી 3 દિવસ આ ભદ્રોત્સવમાં સેવા માટે પધારવાનું છે. એમની જવાબદારી સંભાળતા ભીખુભાઈ વેકરિયા આ તમામ મિત્રોને યાદી કરાવી દે. કાલ સવારે 7 વાગ્યાથી આપણે પરા વિસ્તારના સ્વયંસેવક મિત્રોને જવાબદારી સોંપીશું. સવારે 7 વાગે તેઓ ઓફિસમાં સંપર્ક કરે. આજે રાત્રે સેવંત્રવાળા પોલાભાઈનું મંડળ કૃષ્ણલીલાનું અહીંયા આપણે આયોજન કર્યું છે. તો રાત્રે 8:30 વાગે તમામ ભક્તજનો, શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, યુવાનો, મિત્રો અને બાળકો સન્માન કરીશું. 7 દિવસથી તમામ સેવકોને તેઓ પૂજા વિધિ કરાવે છે. આવા બ્રાહ્મણનું આપણે આદર ભાવથી સન્માન કરી રહ્યા છીએ. પરસોત્તમભાઈ રાજકોટ વાળા પણ સ્ટેજ ઉપર પધારે. દર્શનભાઈ ગોવર્ધન એમનો તાલ પીસી રહ્યા છે અને દીપુભાઈ જેઠવા તલાળા વાયોલિન વગાડી રહ્યા છે. સંજયગીરી બેડી હાર્મોનિયમ, લલિતભાઈ ત્રિવેદી તબલચી ખાખરા હનુમતિયા, રાજુભાઈ બાવાજી ભલગામ મંજીરા,